મુન્દ્રા તાલુકા પંચાયત મધ્યસ્થ ખંડમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં અંદાજિત 19 કરોડની પુરાંતવાળું બજેટ તૈયાર કરવામાં આવ્યો હતો. મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વર્ષ 2025-26 માટે સરકાર દ્વારા આવતી ગ્રાન્ટ, સ્વભંડોળ, લોન દેવા વિભાગ મળીને એકંદરે 19,41,08,460ની પુરાંતવાળું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે, જે મંજૂર અર્થે જિલ્લા પંચાયત મોકલવામાં આવશે. બજેટમાં સામાન્ય વહીવટ, વિકાસ અને પંચાયત ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, સમાજ કલ્યાણ, આંકડા, બાંધકામ, પંચાયત પ્રવૃત્તિઓ, પ્રકરણ યોજનાઓ, સહકાર ઉદ્યોગ, નાની બચત, શિક્ષણ ખર્ચ માટે 19 કરોડ ઉપરનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 18 ગામો માટે જમીન મળવી મુશ્કેલ બની રહી છે. વિપક્ષી નેતા નવીન ફફલે અનુસૂચિત જાતિ માટેની યોજનાના વિકાસની ગ્રાન્ટનો ક્યાંય ઉલ્લેખ નથી. એ બાબતે ટીડીઓ ત્રિવેદીએ બજેટ મંજૂર થશે તો એ ગ્રાન્ટની મંજૂરી માટેની ખાતરી આપી હતી. તાલુકા પંચાયતની જર્જરિત બિલ્ડિંગ અંગે રજૂઆત કરી હતી. તાલુકા પંચાયત કચેરીના ગેટ પાસે વરસાદી સિઝનમાં પાણી ભરાય છે, તે માટે માર્ગનું લેવલ કરવા, ડાક બંગલાથી રાસાપીર સર્કલ સુધી ટ્રાફિકનો પ્રશ્ન પૂછ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખે કહ્યું, કરોડોના વિકાસ કામો કરવામાં આવ્યા છે, આગળ ઝડપથી અને ગુણવત્તાયુક્ત વિકાસ કામો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જિલ્લા પંચાયત સદસ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉદ્યોગો માટે તલાટીને સલાહ આપવા જણાવ્યું હતું. પૂર્વ કારોબારી ચેરમેન હરેન્દ્રસિંહ જાડેજાએ વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોઈન્ટ બનાવવા રજૂઆત કરી હતી. તાલુકા પંચાયતના સભ્યોએ કેવાયસી આધાર કાર્ડની કીટો વધારવા રજૂઆત કરી હતી. સભામાં અનિલ ત્રિવેદી અને જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્ર ગઢવીનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. સભામાં ઉપપ્રમુખ સોમા રબારી, પ્રેમજી સોધમ, હરિશ્ચંદ્રસિંહ જાડેજા, રતન ગઢવી, ચેતન આહિર તેમજ કોંગ્રેસના વિપક્ષના આચાર્ય ગઢવી, નવીન ફફલ હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતની સામાન્ય સભા ખૂબ જ સુખ શાંતિ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવી. 1 by 1 મુદ્દાઓની ચર્ચા કરવા આવી, જેમાં અંદાજપત્ર તાલુકા પંચાયત મુન્દ્રા કચેરીનું વર્ષ 2024-25નું સુધારણ તથા 24-25-26નું અંદાજપત્ર વિશે ચર્ચા કરવામાં આવી, જેમાં નાણાકીય વર્ષ 25-26 અંતિમ સરકારશ્રી દ્વારા આવતી ગ્રાન્ટ, સ્વભંડોળ અને લોન દેવા વિભાગ મળીને એકંદરે કુલ 19,41,08,460 રૂપિયા મળીને અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા વિભાગોને આવરી લેવામાં આવે છે. ખેતીવાડી છે, શિક્ષણ છે, કૃષિ છે, પશુપાલન છે, તાલુકાના ગ્રામોની અંદર વિકાસલક્ષી કામો માટેની છે, આરોગ્ય ક્ષેત્રે છે, એ બધાના જે છે વિભાગો એના માટે બજેટમાં સમાવેશ કરવામાં આવેલો છે. તેમજ ખાસ અનુભૂત યોજના માટે પણ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ છે. એટલે તાલુકા પંચાયત મુન્દ્રાનું જે બજેટ છે ખૂબ તંદુરસ્ત અને સારી રીતે તૈયાર કરવામાં આવેલું છે, જેનાથી તાલુકાની ગામોને જે વિકાસથી વંચિત ગામો છે ત્યાં વિકાસના કામો થઈ શકશે અને જે અતિ જરૂરી કામો છે એને પ્રાધાન્ય તાલુકા પંચાયત તરફથી આપવામાં આવશે. સામાન્ય સભા સારી રહી. શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને તાલુકાના મહત્વના જે બાબતોના પ્રશ્નો હતા એના ઉપર સંપૂર્ણ ચર્ચા વિચારણા કરી અને સકારાત્મક રીતે એના ઉકેલો શું હોઈ શકે એના ઉપર પણ આજે ચર્ચા વિચારણા થઈ છે. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને એની સમગ્ર ટીમ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી એ પણ જેને કહે કે એકદમ કાબેલ અને વિષય વસ્તુના જાણકાર આપણને તાલુકાને ફરી મળ્યા છે. આજની સામાન્ય સભામાં તમામ ગામોને ન્યાય મળે અને ન્યાય મળે છે અને સારો વિકાસ થાય, સ્વચ્છતા રહે, એના માટે ચર્ચા કરવામાં આવી. અને આજની સામાન્ય સભામાં અમારા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ એ હાલ મુન્દ્રા તાલુકામાં તેમજ માંડવીમાં જે રિચાર્જ બોરનું જે કાર્ય કર્યું એના થકી ઘણા પાતાળો, હું જ એક સમજી લો એનો પ્રૂફ છું કે મારી વાડીમાં પાણી કેવી રીતે સ્તર ઊભો થયો છે મને જ ખબર છે. એવી રીતે ટોટલ તાલુકામાં બધાનો રિઝલ્ટ છે અને બોર કરવાથી ઘણા બધા પાણીનું સ્તર ઊંચો આવી ગયો છે. એટલે એમને પણ અમે સામાન્ય સભામાં એક સારી કામગીરી કરી એનું સન્માન કર્યું છે.